પણ મજામાં છે અને ઇઝરાયલમાં રહેતા બધા વ્યક્તિ મજામાં છે. તો ફાઇનલી મારે સવાર પડે હું સવારના વાગ્યા 10:30. આજ મારે કાંઈ કામી જવાનું નેટ. આજ મારે તેલવી જવાનું છે મારી એજન્સીમાં, તો હું ના જવાની છે આજ. બીજે કાંઈ કામી જવાનું છે નહીં. તો હમણાં મોડી ઉઠી નાસ્તો પાણી કરે ત્યાર થઈ ને પછી હું નીકળી જાય, કેમ કે વહેલી પૂગે જાય કે 4 વાગે પછી એજન્સી બંધ થઈ જાય, એટલે ત્યાંથી 1-1.5 કલાકનો રસ્તો છે. તો હું થોડીક વાર પછી નીકળી જાય. અને આજ તડકો ખતરનાક છે, તમને હું દેખાડા તો એવું છે. ને મારું મોર્નિંગ ડ્રિંક મેં કરી દીધું રેડી. હમણાં થોડીક વારમાં પીએ ને પછી મારે બનાવવું તરબૂચનું જ્યુસ. તો એ પણ હું તમને બતાવી, કેમ કે થોડોક વજન વધે ગયો મારો, તો હું થોડુંક ડાયટમાં હમણાં ધ્યાન દઉં, જેથી કરીને 2-4 કિલો ઉતરવું હોય તો ઉતરે જાય. બાકી જોઈએ તો બતાવવા તમને મારું સવારે હું જે સિયા સીડ્સવાળું ડ્રિંક પ્યાં એ જોઈ શકો. આમાં આ છે ને કાલે સાંજે હું પલાળતા ભૂલે ગઈ હતી. તો ફોદીનો છે, લીંબુ છે, સિયાર સીડ છે ને ગરમ પાણી છે. ગરમ પાણીમાં પલાળ્યા તો થોડીક વાર તડકે મૂક્યા તે આગળ થઈ જાય. અને વાવ ઢોરાણું તડકો ખતરનાક વાલો હે, હાવ સાંભળી બરે જાય ને એવો જોયો ભગો, બહુ જ છે. અને મારો વ્હાઈટ ગુલાબ. તો આવું બધું છે. અને હવે હું ઓલું પાણી ઠરે જાય ત્યાં સુધીમાં હું મારું તરબૂજનું જ્યુસ બનાવેલા, તો એમાં હું 2-3 ચીઝ બીજી નાખવાની છે, તો હું તમને બતાવવા. લેટ્સ સી.
હેલો, રાધે રાધે ગાઈસ. તો હું નીકળે ગઈ, મોડું થઈ ગયું, મારે 10:30 વાગે જવાનું હતું, પણ 10:30 વાગે તો હું ઉઠી. તો બસ તમે જોયો હગો આ હેલિકોપ્ટર આવી ટૂંકમાં બધા એરિયામાં આ લોકો ખબર નહીં જોતા છે, એટલે ઘણી થોડીક વાર નીકળે. તો ફાઇનલી હું નીકળે ગઈ, વાગ્યા હટાણે 12 થવા આવ્યા છે. આઈ થિંક મોડું થઈ ગયું, તો 1-1.5 કલાકમાં પૂગે જાય. અને એજન્સીમાં જવાનું છે, તો એજન્સી ખુલ્લી હોય મારે 4:30 વાગ્યા સુધી, તો એ પહેલાં તો હું પૂગી જાય અને કામ પતાવીને આવતી રહે. તો મળીએ થોડીક વાર પછી. અને ફૂલ તડકો ધૂમ છે, એટલે હું ટ્રાય કરા કે મને બસ મળે જાય, મારે હાલવું ન પડે. તો હું મેપમાં જોવા કેટલા વાગ્યાની બસ છે, કઈ રીતના હે કામ હે. ત્યાં સુધી બાય બાય, રાધે રાધે. મળીએ થોડીક વાર પછી. ભાઈ ઝાડવાની સાફ સફાઈ કરે, સાઈડમાં ઓલા નાના ઓલા થયા હોય ને બસ મળે ગઈ, બસમાં બેઠી. આપણી કે ઇન્ડિયામાં ઓલા રિક્ષાવાળા વેસવા આવે એના નજીક જો આવી ભાઈ આવું કંઈક લેન વેસવા આવ્યા લાગે સ્કૂટરનો. તો હું ફાઇનલી ઉગે ગઈ તેલ અવીમાં. મારે જ્યાં જવાનું હોય ને 10 મિનિટ હાલવાનું છે, તો હાલને જા. કંઈક ખાવાના દુકાન છે, બધા લાઈનમાં ઊભા, કંઈક મસ્ત જડતું છે. મારે આથી જવાનું હે. હેલો, રાધે રાધે. ફૂલ તડકો છે અને મારે એજન્સીમાંથી કામ પતે ગયું, તો એ હું ઇન્ડિયન રેસ્ટોરન્ટ છે અહીંયા બાજુમાં, 10 મિનિટ થાય હાલેન, તો ખાવા જાઉં. તો રસ્તામાંથી મને મળી છત્રી, તો મેં કીધું ફૂલ તડકો છે તો છત્રી લે લા. એટલે કોઈ મૂકી દીધી હતી, તો મેં લઈ લીધી હતી. તો તમે હાલ જ જુઓ, છત્રીની હું દેખાડા. હારી હારી હતી, ખબર નહીં મેં લીધી તો આવી થઈ ગઈ. એટલી મારે તડકો જ ખાવાનો છે. આમાં કંઈ આડું આવતું ને, ફૂલ તડકો છે. લાઈક ઇઝરાયલનો તડકો એટલી એ થાય કે આગળ આપણી સાંભળી છે ને એ બરે જાય, એવી રીતના થાય. બહુ જ તડકો છે. અને આ મારા ખેલ મારા એરી આવું જ થાય. એટલે આ આપણા કંઈ કામની હે નહીં, તો इसको कहीं पे छोड़ देंगे हम. कोई कीवा हाटू तो नाखी दीधी है, लाइक मूकी दीधी है कि हाँ हारी नहीं હોય તો હું વરે હોશિયાર થઈને મેં કીધું હાલ ને આને હેઠ વહી જા. સારું ગાઈશ, પછી મળીએ. ત્યાં સુધી બાય બાય, રાધે રાધે. તમને હમણાં દેખાડા આપણા ઇન્ડિયન રેસ્ટોરન્ટની મુલાકાત કરીએ, કેવું જમવાનું છે, કઈ રીતના છે, ઇન્ડિયા જેવું છે કે નહીં. ત્યાં સુધી બાય બાય, રાધે રાધે. છત્રીની અહીંયા મૂકી દઈએ, બંધ નથી થતી. બાય બાય છત્રી બેન. તો મેં ઓર્ડર આપી દીધો, પણ બતાવવા કાં ઓર્ડર આપ્યો એ હે ઢોસા સમોસા ટ્રાય કરા. સારું એ હે. તો જે લોકો ઇઝરાયલમાં હે એને હું એડ્રેસ આપી, તો તમે આવજો. પેલી ફેરે આવી ખબર ને. તો ફાઇનલી ઓર્ડર આપી દીધો મેં, અને હમણાં ઓર્ડર આવી જાય તો ટેસ્ટ કરીને બતાવવા કે ઇન્ડિયન જે છે એ કેવું છે, કઈ રીતના છે. અને કોઈ ઇઝરાયલમાંથી વ્લોગ જોતા હોય ને કોઈને આવવું હોય તો પણ હું એડ્રેસ આપી તમને, અને આવે હગો તમે. તો મળીએ થોડીક વાર પછી, વેઇટ કરાવું.
સમોસા આવેગા તમે જોવે હોગો મસ્ત હે લાઈક દેખાવમાં તો મસ્ત હે એવું ખાવામાં હું તમને મુંબઈ જીવાય લાગે લખલ હે સિરિયસલી બહુ મસ્ત હે યાર બહુ મસ્ત હે ખબર નથી પડતી નકર મોસ્ટ ઓફ આપણે જે તૈયાર બનાવી લાઈક તીખા હે સ્વાદિષ્ટ બહુ મસ્ત હે પનીર ટિક્કા મસાલા હે અને આ બધું અને મેં કીધું ને આ પનીર ટિક્કા મસાલા હે આ પ્લેન રોટલી હે મસાલા ઢોસા હે ને આ બધું એને મને ટ્રાય કરવા આવ્યું બિકોઝ કે હું વિડીયો ઉતારતી હતી ને પહેલી વાર આવી તો આ બધી વસ્તુ એની જેટલી સબ્જી હે ને બધી ટ્રાય કરવા આપી અને આ છે લસ્સી મસ્ત હે મજા આવી અને એટલું બધું હું ખાઈ નહીં જાઉં હું ઘેર પાર્સલ કરાવતી જાય બિકોઝ કે મેં ટેસ્ટ કરવા હાટું અને વધારે મગાવ્યું હતું તો કાલે ખાવા થાય કે હાંજી ખાવા થાય આ બાજુ પાછળ છે મોટું છે રેસ્ટોરન્ટ નાની મોટી કોઈની પાર્ટી કરવી હોય તો પણ થઈ જાય તમે જોવે હગો મને આ સાઈડ આવીને તો ઇન્ડિયામાં કુતારવાળા જેવું જ મને લાગે બધું સિરિયસલી એવું જ લાગે તમે જોવે હગો ટૂંકમાં બધી રીતની કચરો ને બધી રીતે આ ઓલી કરિયાણાની દુકાન હોય એ રીતના ખબર નહીં ઇન્ડિયામાં તને જ પૂગી આવી ને હું મને હું ફીલ થાય હેલો રાધે રાધે તો ફાઇનલી હું ઘેર પૂગી આવી અને થાકી પણ ગઈ કેમ કે બસમાં આવી અને તડકો ફૂલ તડકો હતો આજ બહુ જ તડકો હતો બહુ જ એટલે બહુ જ લિટરલી અટાણે મારું આ મોઢું હે ને એ બરે અને ખબર નહીં બહુ તડકો હતો તો ફાઇનલી ઘેર પૂગી આવી અને જે કામ કરવા ગઈ હતી એ નહોતું કેમ કે એ એજન્સીનું એડ્રેસ જ બદલાયું હતું એટલે પાછી જાહેર થાય અને ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં ખાવા ગઈ તો ખાવાનું બહુ મસ્ત હતું કોઈને જવું હોય તો જે જો કમેન્ટ કરજો જે લોકો ઇઝરાયલમાં હોય અને કોઈને લોકેશન જોતું હોય તો અને અધરવાઇઝ મારા ઇન્સ્ટામાં મેં લોકેશન વાઇઝ બધી આખી રીલ્સ મૂકી તો તમે જોવે શક્યો તો મળીએ કાલે નવા વ્લોગમાં ત્યાં સુધી બાય બાય રાધે રાધે ખુશ રહ્યો અને ખુશ રહેવા દ્યો જય હિન્દ